સુરત પ્લાસ્ટો શો 2026માં નવી ટેકનોલોજી સાથે મટીરિયલ રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી પર ખાસ ફોકસ કરનાર હોય. સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન સુરત પ્રમુખ કિશોરભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ આગામી તારીખ 2 થી 5 એપ્રિલ દરમિયાન સુરતના સરસાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ખાતે સુરત પ્લાસ્ટો શો 2026નું આયોજન કરાનાર છે. ગુજરાતના પ્રગતિશીલ ઉદ્યોગ શહેર સુરતમાં સુરત પ્લાસ્ટ શો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન પ્લાસ્ટિક અને પોલિમર ઉદ્યોગ માટે નવીનતા, ટેકનોલોજી, વ્યાપારિક તકને ઉજાગર કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ પ્રદર્શનમાં દેશના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગકાર, ઉત્પાદકો, સપ્લાયર ભાગ લઈ રહ્યા છે. આધુનિક મશીનરી, અદ્યતન ટેકનોલોજી, પેકેજિંગ સોલ્યુશન, રિસાયકલિંગ ક્ષેત્રની નવી શોધનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિશેષ રૂપે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગ સોલ્યુશન પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉદ્યોગ વધુ સસ્ટેનેબલ રિસાયકલિંગ દ્વારા સંસાધનનો યોગ્ય ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, નોલેજ શેરિંગ, નવા બિઝનેસ અવસરો શોધવાનો ઉત્તમ અવસર પૂરું પાડે છે. પ્રદર્શન દરમિયાન વિવિધ સેમિનાર, વર્કશોપ અને ટેકનિકલ પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરાશે. સુરત પ્લાસ્ટ શો 2026 ગુજરાતના ઉદ્યોગ વિકાસને વધુ વેગ આપશે, પ્લાસ્ટિક ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. તો સુરત પ્લાસ્ટ શો 2026ને સફળ બનાવવા સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન સુરત તથા સનલાઇન ઇન્ફોટેક ઇન્વેન્ટ ઇન્ડિયા દ્વારા આયોજન કરાયું છે. એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ વાઘાણી અને તેમના કારોબારી સભ્યોનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે. ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર સાઉથ ગુજરાત, ચેમ્બર ઓફ કોમર્સ સુરત, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, રાજકોટ, સુરત ટેક્સટાઇલ પેકેજિંગ એસોસિએશન, દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, મટીરિયલ રિસાયકલિંગ એસોસિએશન ઇન્ડિયા, પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાના સહયોગથી એક્ઝિબિશનનું આયોજન કરાનાર છે. મારું નામ કિશોર વાઘાણી છે. હું સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ છું. અત્યારે અહીંયા આપણે જે પ્લાસ્ટિકનું એક એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે જેનું નામ છે પ્લાસ્ટ શો સુરત. એ સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન આપણે છે એમાં એજીસીસીઆઈનું એમાં થવા જઈ રહ્યું છે. આના અંદર અત્યારે આપણે પ્લાસ્ટિકની વિસ્તૃત માહિતી માટેથી વિવિધ પ્રકારની મશીનરીઓ, વિવિધ પ્રકારના મટીરિયલો, દરેક વસ્તુ આપણને જોવા મળશે. જેના અંદર દાખલા તરીકે આપણે પ્લાસ્ટિક કઈ રીતે બનાવવું તો એની તમામ પ્રકારની માહિતી મળશે. પ્લાસ્ટિકની કઈ પ્રોડક્ટ બનાવી તો તમામ પ્રોડક્ટ માટેથી અહીંયા આપણને મશીનરી અને રો મટીરિયલની પણ ઉપલબ્ધતા રહેશે અને દરેક પ્રકારના આપણને કોન્ટેક્ટ મળી રહેશે. અત્યારે આના ખાસ આપણે એક એવું હોય છે કે ભાઈ પ્લાસ્ટિક એક આપણને એવું મનમાં છે કે હકીકતે એક કચરું કરે છે કે આવું, હકીકતે એવું હોતું નથી. અહીંયા આપણે જોશું તો એમાં આપણને એક ખ્યાલ આવશે કે પ્લાસ્ટિક રિસાયકલિંગના મશીનરી જે અમે મૂકવાના છે, પ્લાસ્ટિક 100% રિસાયકલેબલ છે. તો એમની પણ અહીંયા એક મશીનરીઓ મૂકવામાં આવશે કે જે પ્લાસ્ટિક રિસાયકલિંગ કઈ થાય છે, કઈ રીતે થાય છે અને એ રિસાયકલિંગ થઈને પણ એની કઈ રીતની પ્રોડક્ટો બને છે એની પણ આપણને અહીંયા વિસ્તૃત પ્રકારની માહિતી જોવા મળશે. તો હું દરેક લોકોને, દરેક ઇન્ડસ્ટ્રીયલિસ્ટને અને આમ જનતાને બી હું એક કહેવા માગું છું કે તમે આવો, એક વિઝિટ કરો અને જુઓ કે હકીકતે પ્લાસ્ટિકની વસ્તુ કંઈ પણ બનાવી તો તમને અહીંયા પૂરેપૂરી માહિતી મળશે. બ્યુરો રિપોર્ટ, આસમાન ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.